નમસ્કાર તમામ ટેટ 1 ઉમેદવારો માટે આજના એક મહત્વના વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત છે। મિત્રો આજના માનવ જ્ઞાન સેશનમાં ખાસ મિત્રો કયા ટોપિક ઉપર આજે ચર્ચા કરવાના છીએ, જેમાં ટેટ 1માં મેરિટ કેટલું અને કેવી રીતે મિત્રો ગણાશે। મિત્રો આજે એના ઉપર આપણે વિડીયો લઈને આવ્યા છીએ। કયા ઉમેદવારોનું ગુણપત્રક મેળવવાનું રહેશે મિત્રો, આમાં ગુણપત્રક કયા ઉમેદવારોને મેળવવાનું રહેશે અને એમાંથી શું ફાયદા થશે એની પણ આજે માહિતી આપવાનું છું। મેરિટ પદ્ધતિ જૂની કે પછી નવી? મિત્રો આપણને ખબર છે કે ઓલરેડી આપણને ભરતી છે એ લાંબા સમયની રાહ બાદ જાહેર કરવામાં આવી છે, પરંતુ એ ભરતી જાહેર કરવામાં આવી છે। હવે એમાં ભરતી જાહેર કરવામાં આવી છે તો પદ્ધતિ મિત્રો કઈ ગણાશે, જેમાં નવી પદ્ધતિ કે ટેટ 1 કે પછી એકેડેમિક માર્ક્સ? મિત્રો કોર્ટ મીટરના શું નવા ન્યૂઝ છે એની પણ આજે પ્રોપર માહિતી આપવાનું છે। નવા ન્યૂઝ આવ્યા છે કે પછી જે જૂના ન્યૂઝ છે એ જ છે? તો મિત્રો આજના વિડીયોમાં ખાસ અંત સુધી બના રહેજો। ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો, ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો માનવ જ્ઞાનને જરૂરથી સેશનને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા, કેમ કે જ્યારે ત્યારે વિડીયો અપલોડ કરવામાં આવે છે ત્યારે એની અપડેટ એ રોજબરોજની તમને જોવા મળતી રહી। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ। એના પહેલાં મિત્રો આપણે કાલે એક વિડીયો મૂક્યો તો જેમાં કેટલી ભરતી આવી છે, નોકરી શું બધાને મળશે, કયા ઉમેદવારો નોકરી મળશે, એના ઉપર આપણે પ્રોપર માહિતી આપી હતી। તમને માહિતી નથી નિહાળી તો અચૂક જોવાનું ભૂલશો નહીં। તો આજના વિડીયોની વાત કરીએ મિત્રો તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે ધોરણ 1 થી 5માં રેકર્ડ બ્રેક ભરતી આવી છે, જેમાં 11,000 જગ્યાઓ છે, સામે 11,000 કેટલા તો 11,027 જેટલા અહીંયા ઉમેદવારો જોવા મળી રહ્યા છે। એટલે લાગી એવું રહ્યું છે કે આપણને 11,000 કરતાં વધુ મોટી બમ્પર જગ્યાઓ જોવા મળશે, જેના કારણેથી તમામ ઉમેદવારો ઓછું મેરિટ ધરાવતા હશે એવા પણ ઉમેદવારોનું અહીંયા સિલેક્શન થઈ જશે એવું અહીંયા જોવા મળી રહ્યું છે। જેમાં તમે જોવા મળ્યું છે કે ઉમેદવારોની સંખ્યા પણ 11,027 હતી, જેના કારણે શિક્ષણ વિભાગની આ સૌથી મોટી ભરતીમાં લાયક થયેલા તમામ ઉમેદવારો શિક્ષક બની શકશે। અહીંયા તમને જોવા મળી રહ્યું છે જે લોકોએ મેરિટમાં આવ્યા છે અને લાયક બન્યા છે, એટલે કે ટેટ 1 પાસ કરેલું છે, તમામ ઉમેદવારો છે એ આપણા ભાવિ શિક્ષકો બનવાના છે। વાત કરીએ મિત્રો 15મી એપ્રિલથી ઓનલાઈન ફોર્મ પણ ભરવાના શરૂ થઈ જશે। હવે ફોર્મ ભરવાની પ્રોસેસ કેવી રીતે કરવાના છે, જમા ક્યાં કરાવવા જવાનું છે, એનો આપણે મિત્રો ટૂંક જ સમયમાં વિડીયો પણ લાવીશું, જેથી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના અનુભવવું પડે। તેના કારણેથી આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મની પ્રોસેસ સાથે તમારું જે જમા કરાવવાનું છે, કયા કેન્દ્ર ખાતે જવાનું છે, સાથે સાથે બીજા કયા ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે, જેથી આપણે પાછળથી મિત્રો દોડવું ના પડે। એના મુખ્યથી આપણે એક આજના વિડીયોમાં પણ એક ડોક્યુમેન્ટની ચર્ચા કરવાના છીએ, જેથી એ ઉમેદવારો મિત્રો વહેલા તે પહેલાં એ ડોક્યુમેન્ટ તમારે લાવવાનું રહેશે, જેના કારણથી પાછળથી આપણને કોઈ પણ કારણ કે પાછળથી મિત્રો ભીડ જોવા મળશે, જેના કારણથી તમે ડોક્યુમેન્ટમાં થોડી તકલીફ પડશે, જેના કારણથી અત્યારે તમારે કઢાવી લેવાનું। હવે વાત કરીએ મિત્રો તો કે જૂની પદ્ધતિ છે કે નવી પદ્ધતિ છે, આપણે ચર્ચા કરીએ તો મિત્રો હાલ ફિલહાલ આપણે જોવા જઈએ તો કોઈ એવો ઓફિશિયલ પરિપત્ર જોવા નથી મળ્યો, જેના કારણથી પીટીસી ડીએડ અને ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનની ભરતી લાયકાત ઉમેદવારો માટે અહીંયા એસએસસી એટલે કે ધોરણ 10ના 20%, એચએસસી ધોરણ 12ના છે, પછી અહીંયા સ્નાતક કક્ષા એટલે કે ગ્રેજ્યુએશન કરેલું છે એમના 5%, પીટીસી ડીએડ અને ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનમાં મેળવેલા ગુણના 25% છે, સાથે સાથે 50% છે એ તમારું ટેટ 1 એટલે કે ટીઈટી એટલે કે ટેટ 1 જે મેળવેલા ગુણ છે એ ગુણના આધારે તમારું મેરિટ બનશે। હવે ઉમેદવારોના મનમાં સવાલ હશે કે આમાં મેરિટ કેવી રીતે બનશે, તો મિત્રો એની પણ પ્રોપર માહિતી કરું। હવે ઘણા એવા ઉમેદવારો હોય છે જે ઉમેદવારો છે જેમના એચએસસીમાં એટલે કે 12મામાં સારા એવા માર્ક્સ છે, સ્નાતક કક્ષાએ એમને ડિગ્રી મેળવી છે તો કોલેજની ડિગ્રીના એવા સારા એવા માર્ક્સ છે, પીટીસીમાં પણ સારા માર્ક્સ છે અને ટેટ 1માં ઓછા છે। તો મિત્રો આમાં કેવું છે, મેરિટ પદ્ધતિ પ્રમાણે ચર્ચા કરીએ તો તમારું મેરિટ છે મિત્રો એ ખાસ અહીંયા ટેટ 1માં 50% ગુણભાર જોવા મળી રહ્યો છે, જેમાં અહીંયા તમને જોવા મળે છે 20 માર્ક્સ છે, પછી અલગ અલગ આપણને જોવા મળી રહ્યા છે। એવી રીતે એ જે માર્ક્સ છે મિત્રો એ આપણને જોવા મળી રહ્યા છે। હવે વાત કરીએ મિત્રો તો કે કેવી રીતે પ્રોસેસ થશે અને કેવી રીતે આનું મેરિટ કેલ્ક્યુલેશન કરવાનું છે એની આપણે થોડી ચર્ચા કરીએ। જેવા કે મિત્રો તમે પીટીસી કરેલું છે એટલે કે પીટીસી કરેલું છે, તમે ડીએલએડ કરેલ છે, તો ડીએલએડમાં જે ટકા આવ્યા છે એના મિત્રો 4 વડે તમારે ભાગવાના છે। ઉદાહરણ તરીકે તમારે 84% આવ્યા છે તો 84 ભાગ્યા 4 કરો તો મિત્રો અહીંયા તમને 21 જેવો જવાબ મળે છે, તો 21 છે એ તમારું મેરિટ અહીંયા બનશે। એવી રીતે તમારે
મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે સ્નાતક કક્ષાના ઉમેદવારો છે, જેમને સ્નાતક કર્યું છે એવા ઉમેદવારો છે, જેમને 20 વડે ભાગવાના છે, એટલે કે એમનું 20% વેટેજ છે અહીંયા તમને જોવા મળી રહ્યું છે। અહીંયા 20% છે અને સ્નાતક કક્ષાએ 5% છે, સોરી। તો તમારે મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે 20 વડે ભાગવાના છે, એટલે કે 60 ભાગ્યા 20 કરો એટલે 3 તમારો અહીંયા જે જોવા મળે છે। એવી રીતે મિત્રો તમારું જે હોય તો એ ટકા પ્રમાણે તમારું મેરિટ કેલ્ક્યુલેશન કરવાનું છે। તો આવી રીતે મિત્રો જે સ્નાતકમાં જે ટકા આવ્યા છે અને 20 વડે ભાગવાના તમારે રહેશે। તો ખાસ ઉમેદવારો એ ધ્યાનમાં રાખવું કે જે તમારા ટકા, આ એક દાખલો મિત્રો આપ્યો છે, જે તમારા ટકા આવ્યા છે એને તમારે 20 વડે ભાગવાના રહેશે। એવી રીતે મિત્રો પીટીસી ડીએલએડમાં જે ટકા આવ્યા છે એને 4 વડે ભાગવાના રહેશે। એ તમને એક ઉદાહરણ તરીકે આપ્યું કે 84/4 એવી મેરિટ બને છે। એક નીચે એક ઉદાહરણ છે, જે તમારું ડીએલએડમાં જે ટકા આવ્યા છે એને, જે તમારા પીટીસી ડીએલએડમાં જે ટકા આવ્યા છે એને તમારે 4 વડે ભાગવાના રહેશે, જેથી તમને એ મેરિટ પણ જોવા મળશે। એવી જ રીતે મિત્રો હવે વાત કરીએ થોડી, તો કે જે ગુણપત્રક મેળવવાનું છે, કયા ઉમેદવારોને ગુણપત્રક મેળવવાનું છે, તો ખાસ આ વિડીયોમાં તમને માહિતી આપી દઉં। તો કે જે લોકોએ સ્નાતક કરેલું છે, જે લોકોએ કોલેજ કરેલી છે, જે લોકોએ અલગથી એમને ડિગ્રી મેળવેલી છે, એવા પણ ઉમેદવારો છે જે ખાલી 12 પાસ પછી એ લોકોએ પીટીસી કરેલું છે, એવા પણ ઉમેદવારો છે। હવે એવા પણ ઉમેદવારો છે જેમના પાસે 12 પાસનું સર્ટિફિકેટ છે, પીટીસીનું ડીએલએડ કરેલ છે, સાથે સાથે અહીંયા સ્નાતકની ડિગ્રી પણ મેળવેલી છે, તો એમને એ વધારાના માર્ક્સ અહીંયા મળવા પાત્ર રહેશે। એટલે કે સ્નાતક કરેલું છે તો તમને વધારાના એ માર્ક્સ 5% માર્ક્સ છે તમને મળવા પાત્ર રહેશે। તો એવી રીતે સ્નાતક કરેલું છે એવા ઉમેદવારોના પ્રમાણપત્રમાં તમારે મિત્રો ખાસ જોવાનું રહેશે કે તમે જે તમને માર્કશીટ આપવામાં આવી છે એમાં મિત્રો જો કુલ ગુણનો સમાવેશ નથી કરવામાં આવ્યો તો એ તમારે ગુણપત્રક મિત્રો યુનિવર્સિટીમાંથી મેળવવામાં આવશે, એટલે કે તમારે મેળવી લેવાનું છે। જેવી રીતે મિત્રો તમે વાત કરીએ તો કે એચએનજીયુ છે મિત્રો, એચએનજીયુમાં તમે જો યુનિવર્સિટીમાંથી, માન્ય યુનિવર્સિટીમાંથી કોલેજ કરેલી છે તો ખાસ યુનિવર્સિટીનો સંપર્ક અથવા તો તમે તમારી કોલેજનો સંપર્ક કરી અને એ ગુણપત્રક મેળવી શકો છો। અને ગુણપત્રક મિત્રો ફરજિયાત તમારે અનિવાર્ય રહેવાનું છે। તો અત્યારથી જ તમે એ ખાસ મિત્રો મેળવી લેજો, કેમ કે ગુણપત્રક છે એ કંઈ ના કંઈ એ મહત્ત્વનો ભાગ આપણને જોવા મળવાનો છે। તો અત્યારથી તમે કોલેજ અથવા યુનિવર્સિટીનો સંપર્ક કરીને મેળવી શકો છો। પાછળથી તમારે મિત્રો દોડવાનું ન થાય, ત્યાં સુધી આપણે જે ફોર્મ ભરવાના ચાલુ થાય એના પહેલાં જ આપણે જે આપણી પ્રોસેસ છે, આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અપડેટ છે, એ ખાસ તમારે એની જે સંપૂર્ણ માહિતી સાથે ડોક્યુમેન્ટ તૈયાર કરી નાખવાના છે। આપણે ડોક્યુમેન્ટ બાબતનો વિડીયો લાવીશું, પરંતુ હવે થોડી ચર્ચા કરીએ કોર્ટ મેટરની। તો મિત્રો અત્યાર સુધીમાં કોર્ટ મેટરના કોઈ પણ પ્રકારના અપડેટ આવ્યા નથી। નવા કે લેટેસ્ટ નવા ન્યૂઝ કોર્ટ મેટરના આવશે, ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે। હું વેબસાઇટ મિત્રો રોજબરોજનો દેખતો જ રહું છું, કોઈ પણ પ્રકારના અહીંયા અપડેટ છે આપણને આપવામાં આવ્યા નથી। બાકી આઈ હોપ કે તમને આ માહિતી થોડી યુઝફુલ લાગી છે, તો વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર મિત્રો નવા છો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી નાખજો, આવા જ લેટેસ્ટ નવા ન્યૂઝ તમને જોવા મળતા રહેશે। તો આવી રીતે મિત્રો ચોક્કસ અહીંયા જે થશે, એટલે કે જે નવા ચેન્જીસ જોવા મળશે, કે એકેડમિક માર્ક્સનો સુધારો કરે છે કે એકેડમિક માર્ક્સ નીકાળી દે છે, ખાલી ટેટ 1 ઉપર જ ભરતી કરે છે। તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે ટેટ 1 ઉપર થવું જોઈએ કે પછી એકેડમિક માર્ક્સનો પણ સમાવેશ થવો જોઈએ। તો આજના વિડીયોમાં બસ આટલું જ, ફરીવાર મળીશું નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।